તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં આપણા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે। તો ગાઈસ આપણો પરિવારને આપણો ગુડ મોર્નિંગ કહેવાય છે ને। આ તો મોડા વ્લોગની શરૂઆત કરી દીધી છે। તો અમે તો પ્રિયાને મમ્મી 3 જણા બેસી રહ્યા છે। એ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ। તો ગાઈસ आज तो रिया बोलती नहीं क्या गुड मॉर्निंग। तो गाइस આપણે વહેલા વ્લોગની શરૂઆત તો કરી દીધી છે અને આમાં જો જોબુ હોય શું ખોતા છે લાયા તો ગાઈસ જો જોમ્બો લાયા તો જોમ્બો ખા બે ગયો બધા લાઈન કટર નહીં ભાઈ તો ગાઈસ રિયા પ્રિયાના અશોક તો આજ તો શાળામાં ગયો હતો ને આપણે મોડા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને બધો જોમ્બો લાઈન ખોય છે। તો ચલો ગાઈસ આપણે જવું છે થોડું બહાર, તો ત્યાં વાટમાં વિડીયો લેતા આપણે નીકળીએ। તો ચલો ગાઈસ આપણે આગળ નીકળીએ। તો ગાઈસ આપણે ન ક્યાંક આપણે બહાર જવું છે તો આપણે આવી ગયા વડનગરથી જવું છે આપણે થોડું આગળ, તો આગળ નીકળીએ। તો ગાઈસ વડનગર આવી ગયા છીએ આપણે। તો વડનગર આપણો ખોભો દરવાજા ઉભા રહ્યા છીએ। તો ગાઈસ જો કેટલું લોકેશન મસ્ત છે ને। તો ચલો ગાઈસ આપણે ત્યાંથી નીકળવા છે। તો ગાઈસ આપણે આવી ગયા છીએ ખોભો આશાપુરી માના મંદિર। તો દર્શન કરી લઈએ અને દર્શન કરીને આપણે જો જવાનું છે ત્યાં જઈએ, પણ આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીએ। આશાપુરી માના મંદિર આવી ગયા છે ખોભો। તો ગાઈસ જો આશાપુરી માનું મંદિર તમને ઝૂમ કરીને બતાવી દઈએ। તો ગાઈસ જો આશાપુરી માતાનું મંદિર ખોભો। તો ચલો આપણે ત્યાં જઈને દર્શન કરી અને આગળ આપણે વધતા રહીશું। તો ગાઈસ આપણે આવી ગયા આશાપુરી માના મંદિર ખોભો। તો જો મંદિર અને આપણે આગળનો બ્લોગ કરી જઈને લઈશું। તો ચલો ગાઈસ આપણે આગળ જે જગ્યાએ ત્યાં જઈએ અને ઘરે જઈને બ્લોગ લઈશું। તો ગાઈસ આપણે છે ને હવાના કે બહાર જવું છે તો આપણે ઘેર જઈને બ્લોગ બનાવીશું। તો ગાઈસ એમાં છે ને આપણે ઘેર આવી ગયા છીએ અને ઘેર આવીને છે ને ક્યાંની સારું પડે છે અને જો તો હું તમને બતાવું જો ક્યાંની બેસવા માટે સારું પડે છે અને આપણે હજી નાહવાનું બાકી છે થોડા કોમથી ગયા એટલા માટે। તો ગાઈસ જો કેમી ચારનું બુલેટ ઉપાડીને આવીને કેમી ક્યાં લાવી। તો ગાઈસ કેમી છે ને બુલેટું લાવી અને ગાઈસ તમને કોઈક બતાવીએ જાંબુ એટલો બધો જાંબુ બેઠો જો લૂંડા। તો ગાઈસ જો પાકો ને કેમી। તો ગાઈસ છે ને મારે તો બધું ઘરકામ કેમીને કરવા માંડ્યા છે અને ચલો આપણે એવાનું પૂળે ટુકડા જઈએ નહીં કેમી। તો ગાઈસ છે ને આપણે એમ પૂળે ટુકડા જઈએ જીવવાનું આપણે ઘણા પૈસો બધી કાઢીશ નહીં ગાઈસ। હું હાઈશ ભાઈ પડત કહું હા એવું। તો ગાઈસ જો બધા પૂંજા ફેર દીધા। તો ગાઈસ છે ને બધા પૂંજા ફેર પણ મને કીધું કોમ ઉતારો હું ઉતાર। તો ગાઈસ બધા પૂરા પૂંજા ફેર દીધું ને આપણે છે ને બ્લોગ બનાવીને ખેતરમાં આવી ગયા છીએ અને એ કહે ના સારું કાર્ય કરીએ એવું કહે યાર આપણે હાલ તો યાર શહેરમાં આવો એટલા માટે। તો ગાઈસ ચલો આપણે કેમીન પૂળેટું કરી દઈએ। પાંચ પૂળેટું દાંતેડું ખોલે। તો ગાઈસ છે ને કેમી દાંતેડું ખોલે જાય ખોલતી। તો ચલો ગાઈસ આ પૂળેટું ઉપાડી દઈએ અને ઉપાડી પછી નાહી ધોઈને ફ્રેશ થઈ અને પછી બ્લોગની શરૂઆત કરી દઈએ અને ફર્સ્ટ ક્લાસ બ્લોગ બની દઈએ આગળ। તો ચલો ગાઈસ આમ કેમી પૂળેટું ઉપાડ નહીં રસ્તાનું ઉપાડી દઉં। તો ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ અમે નાહી ધોઈને ફ્રેશ થઈ અને બ્લોગ ચાલુ કરી દઈએ। તો ચલો ગાઈસ। તો ગાઈસ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ જાય ફ્રેશ થાય અને અમે પણ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું। આમાં તૈયાર અમે ગાઈસ જોયા એવું કરીશ હા શું કરીશ। તો ગાઈસ જો અમારે દેશી ઝૂલા છોકરા માટે ગોળીઓ કહેવાય। તો ગાઈસ અમને તો આપણો બ્લોગ બનાવી નહીં પણ આજથી ચાલુ કરી દીધું છે અને ખરેખર અમુક ટાઈમ આપણે બને નહીં એક પણ આજથી ચાલુ કરી દીધું છે અને ખરેખર બ્લોગ આપણે ડેલી માટે બનાવીએ તો તમને જોવાની મજા આવતી। આપણી ચેનલ ચેતના ધન લાઈક બે લાઇકન ભાઈ એનું સબસ્ક્રાઈબ કરી લેજો। તો જય માતાજી। ચલો આગળ કોઈક નવું બતાવતા જો ગાઈસ અમારા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે। ઉપર વાદળ છવાય વાતાવરણ થઈ ગયું છે અને એના લીધે બધું વાદળો દેખાય છે
અને વરસાદની અમુક લગભગ તૈયારીઓ કરે ને એવું લાગે છે યાર. તો જો ગાઈ છે અને આમાં ખેમી શું લઈને આવી કેમ કેમ હું લઈને આવી તો ગાઈ ખેમી કાપલો ને એવું લઈને આવી. અને આમાં રિયાન પ્રિયા બે જણા રમે છે. રિયાન પ્રિયા બે જણા રમે છે. હું કેમી તો ચલો ગાઈ આગળનું કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું. પણ થોડું વટગર જવાનું છે તો પાછું અત્યારે હોસ્પિટલ જવાનું છે તો તમને ત્યાંનો વિડીયો લઈને થોડો બતાવ્યું. અંદર તો લેવા દેતા નહીં પણ આપણે જે જઈશું એ રીતના લઈશું. તો ગાઈ છે ને ખેમી અમે રોટલા કરવા માટે જઈ જઈશ આ સાઈડ જોવા. કેમ કેમ લાલા રોટલા કરવા દઈ જઈશ? હા 7 વાગે. તો ગાઈ ખેમી 7 વાગે રોટલા કરવા દઈ જઈશ. અમુક ચૂલો બુલો હળગાવી અને ચમ લાલા કરીશું તે દવાખાને જાય ને એટલા માટે અમારે 7 થી 7:30 વાગે 7:30 વાગે કાયદેસર રોટલા થાય પણ દવાખાને ટિફિન લઈને જાય ને એટલે નહીં કેમી. તો કાંઈ જો ખેમી ચૂલા પર બાજુને રોટલા કરવા દઈ દઈશ. તો ગાઈ છે ને આમાં રિયા રિહોણી છે શું કે હજી રિહોણી છે તો એને પછી બ્લોગમાં લીધું. તો ગાઈ આપણે છે ને ટિફિન લઈને જવું છે. ખેમી આનું રોટલા ખાઈ જાય અને આપણે ટિફિને ભરી દીધું ને ખેમી. ખેમી ઓ ખેમી તો ગાઈ ખેમી રોટલા કરવા પડે છે ને એટલે બોલતી નહીં પણ જો હું તમને બતાવું ટિફિન તો ગાઈ જો આ ખાટલામાં ભરી દીધું છે ને આપણે જવું વડનગર. તો ચલો ગાઈ આપણે નીકળી વડનગર ટિફિન લઈને આપણા ભાઈના બાબુ છે ને તે જો આગળ. તો ચલો ગાઈ નીકળી. ફાઇનલી ગાઈ આપણે તો ગાઈ આપણે છે ને વડનગર સિવિલની અંદર ટિફિન લઈને આવી જઈએ આપણા ભાઈઓ માટે. તો ચલો ગાઈ અંદર જઈએ અમે અંદર જઈને ભાઈઓને ખબર અંતર પૂછીએ અને ટિફિન આવી લઈએ. તો ફાઇનલી ગાઈ આપણે આવી ગયા છે લીફ જાય છે લીફમાં જઈને આપણે ટિફિનની અંદર તો લીફ ચોથા માળે જઈશ અને આ લીફમાં જઈને આપણે ઘર જવાનું છે. તો ચલો ગાઈ આપણે ઉપર જઈએ. તો કઈ જો ભાઈ આમાં છે રાશુ અમુક ફોન કરસ અમુક મંગુ બે રહીશ. તો આપણા ગાય સિવિલમાં આવ્યા હતા ભાઈલાન પહાડ તો ભાઈ તો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી. રાતે આજે આપણે બીજા દિવસ બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે તો વરસાદ આવ્યો તો ને વાતાવરણ થોડું મસ્ત થઈ ગયું છે. તો ચાલો આપણા યુટ્યુબ ફેમિલીને બધાને ગુડ મોર્નિંગ. અને આપણી ફેમિલી કરતાં હાજર નહીં પણ આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે. કદાચ આવે એટલે આપણે એમનું બ્લોગ મળીએ. તો ચલો ગુડ મોર્નિંગ અને જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. કારણ કે બપોરે એવાનો પેલા છે કારણ હાલ થોડા કોમ બધો ગયેલો છે એટલે આજે આપણા બ્લોગની શરૂઆત તો કરી દીધી. તો ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો ગાઈઝ છે ને આપણે કૈપુર આવી જઈએ છીએ ને કૈપુર જો આપણે થોડો કોમથી આવી છીએ પણ આ કેરીઓ કેટલી મસ્ત કેરીઓ છે. તો ગાઈઝ કેરીઓ જેવી આ ઓબર હું હોય આગળ માતાજીનું મંદિર છે તો આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી. તો ગાઈઝ જો આ સાઈડ કોમ ચાલુ છે ત્યાં કામમાં આવ્યા છીએ. તો ગાઈઝ જો અમુક બધું ટ્રેક્ટરોની લાઈન લાગીશ. તો ગાઈઝ આવી ગયા છે આપણે અમુક ઘેર કારણ કે હવારમાં ગયેલા હતા બહાર તો આવી ગયા અમુક ઘેર આવી છીએ. તો આમાં ફેમિલી કોમ કર્યું અંદર જવું નહીં કારણ કે હાલ ઘંટી ચાલુ છે ફેમિલી તો હાથ લાગે છે ફેમિલી અંદર કરવું કરે છે. તો ગાઈઝ આપણે આવીને ઘેર આવીને બ્લોગની શરૂઆત તો કરી દીધી અને યાર રાતે વરસાદ આવે ને ત્યાં સારી વાત ના કહેવાય. ખરેખર આપણો ટવકો જેમ ટવકો હોબળે એવું કાર્ય થયું રાતે અને ખરેખર વસ્તી લોકોને જરૂર હતી અને ખરા ટાઈમ વરસાદ આવ્યો. તો ગાઈઝ એ તો સારું કાર્ય કહેવાય. અને રાતે અમારા વિસ્તારમાં થોડો ઓછો આવ્યો પણ આમાં કૈપુરોમાં અમે ગયા હતા ને તે સવારે વહેલા ગયા હતા ને તે ખેતરોમાં પણ પાણી હતું. તો ગાઈઝ ચલો ખેમીને અમે ઘરમાં શું કરીએ જોઈએ અને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ કારણ કે ખેમીને કોઈક ફેદે છું પેલું લુગડો ફેદે. તો ગાઈઝ આપણે આવી ગયા હતા નેળિયામ છે કે આપણે પૈસા લેવાના હતા ને એક જણા પાંચથી તેમ પૈસા આવી ગયા હતા. આપણે પૈસા લેવા માટે આવી ગયા હતા નેળિયામ. તો નેળિયામાં આવીને આપણે પૈસા લઈને ઘેર ગયા કારણ કે ફોન આવ્યો કે આપણો વિડીયો કટ થઈ ગયો હતો. તો ચલો ગાઈઝ અમે આપણા ઘેર જઈએ અને ખેમીને શું કરીશ તે જોઈએ. તો ચલો ગાઈઝ આપણે ઘેર જઈએ. તો ગાઈઝ છે ને આપણે ઘેર આવી ગયા અને ખેમી આમાં ચા પીવા બેઠી છે. તો ગાઈઝ જો ખેમી ચા પીવા બેઠી છે ને અમારે પીએ છે ને લુગડો પહેરીને કાયા છે ને એટલે હું વિડીયો લઈ શકતો નહીં. તો ગાઈઝ જો ખેમી નાસ્તો કેવું કરીશ ચા પીવીશ
તો જો કેમ ચાપી દઈ છે આમાં પ્રિયા ઉભી તો પ્રિયા છે ને લુગવાની પહેરતી એટલે યાર આપણે વિડીયોમાં લેવાની મજા ના આવે કારણ કે છે ને પછી વિડીયોમાં તકલીફ થાય એના લીધે ને કેમ તો ગાઈડ આજનો અને કાલનો 2 દિવસનો બ્લોગ ભેગો કરીને આપણે મૂકવાના છીએ કારણ કે છે ને હમણાંથી એવો ટાઈમ થશે ને એટલે આપણે બ્લોગ મળીએ તો નહીં પણ આમાં પ્રિયા રહેવાની છે શું છે તો ગાઈડ કેમ જો તે પી લે ચાટ હારી જા હા તો ગાઈડ કેમી છે ને ચા નાસ્તો કરા બે દે બાજરીનો રોટલો નહીં તો ગાઈડ હમણાં તો છે ને બ્લોગમાં કોઈ મજા આવતી નહીં આ રીતના આપણે બનાવીએ છીએ અને બ્લોગ પટાવીએ છીએ પણ આપણે કરવા જઈએ છીએ સારું પણ ટાઈમના અભાવ આપણે સારું કરી શકતા નહીં તો ગાઈડ આ રીતના અમે બ્લોગ બનાવી દઈએ ખરેખર આ રીતના અમે ડેલી માટે બનાવતા રહીશું તો જોવાની મજા આવતી આપણી એસી ઠાકોર બ્લોગની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ગાઈડ છે ને આપણે તો વિડીયો કેમિંગ સારું પડે અને પછી વિડીયોને શું કરી ખબર વિડીયો યાર અપલોડ કરી દઈએ એટલે છે ને ચાલુ કરી દઈએ એટલે છે ને બધા લોકો જોવું અને આપણે આમ કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું કારણ કે મજા તો ઓછી આવતી હતી થોડું કોમ આવી ગયું તેના કારણે પણ હવે કેમિંગ આપણે સારું પડે અને જય શ્રી કૃષ્ણ કરી અને આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દઈએ કેમિંગ આમાં કાંઈ પોલેટો પણ ઊભી રહી છે અને પિયા બે ઉપરા જઈએ છે કે નહીં અરે યાર પિયા કહેતા કેમી થઈ ગયા કેમી આમાં કહસ તો ગાય કેમીને તો પોલેટો બધી તો છે તા મમ્મીઓમાં દેખાય દો ભાઈ મોબાઈલમાં દેખાય તો ગાય પ્રિયાને બતાવું છું એ મમ્મી દેખાય હા તા મમ્મી રહી તો ગાય કેમીને તો પૂરેટો બધી તો છે અને આપણે છે ને 4 બાર ઉકળાઈ અને પછી શાંતિથી આપણે વિડીયો અપલોડ કરી દઈએ નહીં કેમી તો કોક ક્યાં હતા ને સબસ્ક્રાઈબરોને તાણ કોક તો કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો તો ચલો ગાઈઝ આપણે પૂરેટું બૂટેટું ઉકળી દઈએ ને પછી આપણે શાંતિથી વિડીયો અપલોડ કરી દઈએ અમે ડેલી માટે બ્લોગ ન કરીએ તો ગાઈઝ કેમી તો પૂરેટો નાખીને આવે છે ને અમુક પ્રિયા કાંઈ થઈ છે તો ગાઈઝ જો પ્રિયામાં ગુભરી છે પ્રિયા તો ગાઈઝ જો પ્રિયા રીવાની છે અને આમાં કેમી પૂરેટા ઉપર આવે છે કેમ પ્રિયા રીવાની છે તો ચલો ગાઈઝ આપણે પૂરેટું ઉકળી દઈએ અને પછી પિયાન તેડી દઈએ તો ગાઈઝ છે ને ખેમી જોમ્બો પાડે છે નહીં કેમી તો ગાઈઝ કેમી છે ને જોમ્બો પાડે છે અમે જોમ્બો જો લૂંદા વળી જશે તો કેમી પાડા માંડી જોમ્બો પોકાટી છે નહીં હા હા તો ગાઈઝ કે આમાં પ્રિયા આવીએ તો ગાઈઝ છે ને આ લોકો બધા જોમ્બો ખાય છે અને આપણે અમે જોમ્બો ખાવા માંડીએ પણ છે ને અમે બ્લોગનો અંત કરીએ છીએ અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખરેખર આપણા બ્લોગ જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ પિયા વાત હાશી ને તમે વાત હાશી ને તો ચલો ગાઈઝ આપણે બ્લોગનો અંત કરીએ છીએ અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં